જૂનાગઢના માંગરોળ પંથકમાં 40 કિલોમીટર લાંબો આવેલ દરિયા કિનારામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખાસ તો હાલમાં જે દરિયાની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનો અંદાજ લગાવીને જૂનાગઢ પોલીસ અધિકારીની સહિતની ટીમ દ્વારા 40 કિલોમીટરના લાંબા દરિયા કિનારા ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પેરાગ્લાઇડિંગ દ્વારા દરિયાની અંદર પણ સર્ચિંગ કરાયું હતું। જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ પોતે જાતે નિરીક્ષણ કર્યા બાદ દરિયા કિનારે આવેલ ગામોના આગેવાનો તેમજ સરપંચો સાથે પણ મુલાકાત લીધી હતી। જૂનાગઢ જિલ્લામાં કુલ 40 કિલોમીટરનો દરિયાઈ સરહદ છે। આ દરિયાઈ સરહદને વધારે સુરક્ષિત કરવા માટેની એક મોક ડ્રીલ, એક દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી। આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ 426 જેટલા અમારા પોલીસ જવાન, એસઆરડી અને જીઆરડીના જવાનો છે, એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે। આ આખી એક્સરસાઇઝમાં 22થી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે। સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે। જમીન માર્ગ ઉપર 40 કિલોમીટરના 4 કિલોમીટરના એવા 10 ટુકડાઓ કરવામાં આવ્યા, જેની કુલ 10 ટીમ છે એ પાડવામાં આવી। દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એમના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ। ત્યારબાદ એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ 10 ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર 40 કિલોમીટર છે એ આ 10 ટીમે 4 કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો। અને સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે, રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે, કેવા પ્રકારના મેનગ્રુવ્સના જંગલો છે, ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ, આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે એ માટે વિડીયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે, એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર 40 કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે। આ સમગ્ર એક્સરસાઇઝ દરિયાઈ સુરક્ષા વધારવા માટે, દરિયાના કિનારે કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પોલીસના ધ્યાને આવે, સાથે સાથે લોકલ જે સાગરખેડુઓ છે એમની સાથે પણ એક સંકલન થાય અને આવી કોઈ પણ દરિયાઈ સુરક્ષામાં છીંડા ન રહી જાય એ માટેની તકેદારીના ભાગરૂપે આ એક સમગ્ર ડ્રીલ છે રાખવામાં આવેલી હતી।